એક હરિયાળા જંગલમાં મોનુ નામનો નાનો વાંદરો રહેતો હતો. મોનુ બહુ રમૂજી અને શરારતી હતો. દરરોજ સવારે તે સ્કૂલ જતો. એક દિવસ મોનુએ સ્વાદિષ્ટ ટિફિન તૈયાર કરાવ્યું. ટિફિનમાં કેળા, સફરજન અને મીઠી રોટલી હતી. મોનુ ખુશ થઈને સ્કૂલ જવા નીકળ્યો. રસ્તામાંથી કૂદકા મારતો ગયો. ઝાડ પર ચડ્યો, પછી નીચે કૂદ્યો. સ્કૂલ પહોંચીને તેણે બેગ ખોલી, પણ ટિફિન અંદર નહોતું. ઓહ! મોનુ ઉદાસ થઈ ગયો. તે બોલ્યો, મારું ટિફિન ક્યાં ગયું? ઉ. તેના મિત્રો આવ્યા. ચીકુ સસલો આવ્યો, મિની બિલાડી આવી, ગોલુ હાથી પણ આવ્યો. બધાએ કહ્યું, ચાલ આપણે શોધીએ. બધા મિત્રો રસ્તા પર પાછા ગયા. ઝાડ પાસે જોયું, પથ્થર પાસે જોયું, નદી પાસે જોયું, પણ ટિફિન ન મળ્યું. ત્યારે ગોલુએ પોતાની સૂંઢ ઊંચી કરી. તેની ઝાડની ડાળ પર કંઈક દેખાયું. ટિફિન તો ઝાડ પર લટકતું હતું. મોનુ કૂદતા કૂદતા ચડ્યો, ટિફિન ઉતારી લાવ્યું. બધા ખુશ થઈ ગયા. મોનુ બોલ્યો, હવે આપણે બધા સાથે ખાઈએ. બધા મિત્રો બેઠા અને ટિફિન વહેંચીને ખાધું. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી કિંગ શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.